નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે ભાગ્યશાળી પુરુષોના 11 નિશાની. સામુદ્રિક શાસ્ત્ર પુરુષોના શરીરની રચના અને તેમના શરીર પરના ચોક્કસ નિશાનો અને પરિણામે બનતા સંયોગોના આધારે તેમના જીવન અને ભાગ્યનું વર્ણન કરે છે. પુરુષોના શરીર પરના કેટલાક નિશાનો અથવા તેમની લાક્ષણિકતાઓ આપણને નક્કી કરવામાં મદદ કરી શકે છે કે કોઈ માણસ ખૂબ ભાગ્યશાળી છે કે નહીં. જો તમારા શરીર પર જન્મથી જ ચોક્કસ નિશાનો હોય તો તમારે સમજવું જોઈએ કે તમે ખૂબ ભાગ્યશાળી છો. આ નિશાનો માણસની બુદ્ધિ અને હોશિયારી દર્શાવે છે. આ નિશાનો ધરાવતા લોકો અથવા જેમની પાસે ચોક્કસ લક્ષણો હોય છે તેઓ જીવનમાં મોટી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. સફળતા તેમને અનુસરે છે અને તેમના જીવનસાથી અને પરિવાર હંમેશા ખુશ રહે છે. જો કોઈ પુરુષના શરીરના ચોક્કસ ભાગો પર આ નિશાનો હોય તો પૈસા સંબંધિત બધી બાબતો સ્પષ્ટ થઈ જાય છે. તેવી જ રીતે છાતી પર વાળ ધરાવતા પુરુષો. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આનો અર્થ શું થાય છે? ભલે તે તમારા માટે શુભ હોય કે અશુભ. આજે વિડીયોમાં જણાવીશું કે મિત્રો, દરેકને પૈસાની જરૂર હોય છે, પછી ભલે તે ગરીબ હોય કે અમીર. પૈસા વિના જીવવું મુશ્કેલ છે. ભૂખ્યા વ્યક્તિની ભૂખ પણ પૈસાથી સંતોષવી ખૂબ મુશ્કેલ છે. આનો અર્થ એ છે કે જીવનમાં સંપત્તિ જરૂરી છે. તો આ ચોક્કસ નિશાનો ઉપયોગ કરીને આપણે નક્કી કરી શકીએ છીએ કે માણસ કેટલી સંપત્તિનો ભાગ્યશાળી છે. શું તમારા ભાગ્યમાં ધનવાન બનવું છે કે નહીં? ચાલો પુરુષો પરના નિશાનો વિશે જાણીએ જે તમને જણાવે છે કે તમે ભાગ્યશાળી છો કે નહીં. પરંતુ પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડીયોને એક સુંદર લાઇક આપો. અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડીયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે. તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડીયોને શરૂ કરીએ. નંબર 1. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર લાલ હાથની હથેળીવાળા પુરુષોને વાહનોની વૈભવીતા અને સામાજિક સન્માનનો આશીર્વાદ મળે છે. તેમને પૈસાની કોઈ કમી નથી. જો તેઓ સખત મહેનત કરે છે તો તેઓ ખૂબ જ ઝડપથી ધનવાન બની શકે છે. થોડી આળસ તેમના નસીબને ચમકતા અટકાવે છે. જો તેઓ જીવનમાં સફળ થવા માંગતા હોય તો તેમણે તેમની આળસને દૂર કરવી જોઈએ. નંબર 2. જે પુરુષોના હોઠ લોહીથી લાલ હોય છે, એટલે કે પરસેવાથી ભરેલા હોય છે, તેઓ તેમના જીવનમાં તમામ પ્રકારની સુખસુવિધાઓનો આનંદ માણી શકે છે. આવા પુરુષો ખૂબ જ આરામદાયક જીવન જીવે છે. પરંતુ તે પહેલાં તેમને તેમના જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે. જો આવા પુરુષો સતત રોકાયા વિના કામ કરે છે તો તેઓ ખૂબ જ ઝડપથી સફળતા પ્રાપ્ત કરે છે. નંબર 3. જે પુરુષોની ગરદન લાંબી અને જાડી હોય છે તેઓ હંમેશા ભાગ્યશાળી હોય છે.
મજબૂત ગરદનવાળા પુરુષો શારીરિક રીતે મજબૂત હોય છે અને તેમના જીવનમાં અપાર સંપત્તિ પ્રાપ્ત કરે છે. તેમણે કંઈ પણ કરતા પહેલા બધું સમજી લેવું જોઈએ અને વિચારપૂર્વક કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. નંબર 4 સામુદ્રિક શાસ્ત્ર મુજબ ટૂંકી અને સામાન્ય ગરદનવાળા પુરુષો લગ્ન પછી ધનવાન બને છે અને જીવનમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. આવા લોકોને જીવનમાં બહુ સંઘર્ષનો સામનો કરવો પડતો નથી. તમે એ કહેવત સાંભળી હશે કે દરેક સફળ પુરુષના લગ્નમાં સ્ત્રીનો હાથ હોય છે. જ્યારે તેઓ લગ્ન કરે છે ત્યારે તેમના જીવનસાથી તેમના ઘરે દેવી લક્ષ્મીના રૂપમાં આવે છે. નંબર 5 જો કોઈ પુરુષની નાભી ઊંડી અને ગોળ હોય તો તેને દરેક તરફથી આશીર્વાદ મળે છે. પુરાણોમાં કહેવાય છે કે ગોળ અને ઊંડી નાભી ધરાવતો વ્યક્તિ પોતાના જીવનમાં હંમેશા ખુશ રહે છે. નંબર 6 જે પુરુષની પીઠ કાચબાની પીઠ જેવી લાગે છે તે ધનવાન અને ભાગ્યશાળી હોય છે. આવા વ્યક્તિના હાથમાં ધન રહે છે અને ધન આપમેળે તેમની તરફ ખેંચાય છે. જો કે તેમના ગૌરવને કાબૂમાં રાખવું મહત્વપૂર્ણ છે, નહીં તો તેમનો અભિમાન તેમના પર હાવી થઈ શકે છે. નંબર 7 જો કોઈ પુરુષની તર્જની આંગળી, તેના મોટા અંગૂઠાની બાજુનો અંગૂઠો તેના મોટા અંગૂઠા કરતાં મોટો દેખાય તો આવી વ્યક્તિ જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે. આવી વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. નંબર 8 જો કોઈ પુરુષનો નાનો અંગૂઠો તેના મોટા અંગૂઠા કરતાં મોટો હોય તો આવા લોકો ખૂબ જ ધનવાન હોય છે અને દરેક પ્રત્યે ખૂબ દયાળુ હોય છે. મિત્રો, ચાલો હવે એવા પુરુષો વિશે જાણીએ જેમની છાતી પર વાળ હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આનો અર્થ શું છે? નંબર 9 છાતી પર વધુ વાળ ધરાવતા પુરુષો અન્ય પુરુષો કરતાં વધુ બુદ્ધિશાળી હોય છે. આ લોકો પૈસા કમાવવા માટે જન્મ્યા છે અથવા તેમની પાસે મનથી ઘરેથી ઘણા પૈસા કમાવવાની ક્ષમતા હોય છે અથવા તેઓ તેમના હાવભાવથી લોકોને નિયંત્રિત કરી શકે છે. તેઓ લોકોને તેમના સૂર પર નાચી શકે છે અને તેમની પાસેથી તેમનું કામ કેવી રીતે કરાવવું તે ખૂબ સારી રીતે જાણે છે. જો આવા લોકો પોતાનો વ્યવસાય શરૂ કરે છે તો તેઓ તેમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે. તેમણે ફક્ત ધીરજ અને મનથી કામ કરવું પડશે. નંબર 10 સામુદ્રિક શાસ્ત્ર મુજબ છાતી પર વાળ ધરાવતા પુરુષો ક્યારે કોઈનું ખરાબ વિચારતા નથી. તેઓ ખૂબ જ શાંત સ્વભાવના હોય છે. તેઓ ક્યારે કોઈની સાથે જૂઠું બોલી શકતા નથી. તેઓ કોઈને હેતરવાનો ઈરાદો ધરાવતા નથી. છાતી પર વાળ ધરાવતા પુરુષો ખૂબ જ મહેનતુ હોય છે અને પોતાની મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ કોઈ પણ કામ કરવામાં શરમાતા નથી. તેઓ કોઈને છેતરતા નથી. જો કે ક્યારેક તેમની ભલાઈ તેમના માટે હાનિકારક સાબિત થાય છે. વધુમાં તેમનો સારો સ્વભાવ તેમને સમાજમાં ખૂબ માન આપે છે અને તેમને ક્યારે પૈસાની કમી નથી હોતી. છાતી પર વાળ હોવો એ સાચા પુરુષની નિશાની છે. સ્ત્રીઓ છાતીના વાળ તરફ આકર્ષાય છે. છાતી પર વાળ ધરાવતા પુરુષો ખૂબ ભાગ્યશાળી હોય છે. નંબર 11 સામુદ્રિક શાસ્ત્ર મુજબ છાતી પર વાળ ધરાવતા પુરુષો ક્યારે કોઈનું ખરાબ વિચારતા નથી. તેઓ ખૂબ જ શાંત સ્વભાવના હોય છે. તેઓ ક્યારે કોઈની સાથે જૂઠું બોલી શકતા નથી. તેઓ કોઈને હેતરવાનો ઈરાદો ધરાવતા નથી. છાતી પર વાળ ધરાવતા પુરુષો ખૂબ જ મહેનતુ હોય છે અને પોતાની મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ કોઈ પણ કામ કરવામાં શરમાતા નથી. તેઓ કોઈને છેતરતા નથી, પરંતુ ક્યારેક તેમની ભલાઈ તેમના માટે હાનિકારક સાબિત થાય છે. ઉપરાંત તેમના સારા સ્વભાવને કારણે તેઓ સમાજમાં ખૂબ જ માનસન્માન મેળવે છે અને તેમને ક્યારેય પૈસાની કમી નથી હોતી. છાતી પર વાળ હોવા એ સાચા પુરુષની નિશાની છે. સ્ત્રીઓ છાતી પર વાળ રાખવા તરફ આકર્ષાય છે.
જે પુરુષોની છાતી પર વાળ હોય છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવજો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.